કચ્છના ગાંધીધામમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। ભારતનગર ચાવલા ચોકમાં પાણી ભરાઈ ગયા તો શિવજી પાર્ક રોડ પર પણ પાણી ભરાઈ ગયા। આમ કચ્છના ગાંધીધામને સવારથી જ મેઘરાજા ઘમરોળી રહ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભારતનગર ચાવલા ચોક શિવજી પાર્કના રોડ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે, જાણે કે રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। વધુ વિગત સાથે સંવાદદાતા શેષારામ જોડાઈ ગયા છે। શેષારામ, કચ્છને મેઘરાજા સારું એવું ઘમરોળી રહ્યા છે, ખાસ કરીને એમાં પણ ગાંધીધામના આ દ્રશ્યો। કેવો વરસાદ, કેટલો વરસાદ? જી, તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। આ ગાંધીધામના દ્રશ્યો છે। કચ્છના તમામ તાલુકાઓને મેઘરાજાએ ઘમરોળ્યા, ધડબડાટી બોલાવી અને ગાંધીધામમાં પણ સારો એવો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા।